બગદાણા ખાતે નવનીતભાઈ બાલદિયા ઉપર થયેલ જીવલેણ હુમલાને લઈ ચુડા તાલુકાના કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. બગદાણા ખાતે નવનીતભાઈ બાલદિયા ઉપર થયેલ હિંસકારો હુમલાના ગંભીર બનાવને લઈ ચુડા તાલુકાના સમસ્ત કોળી સમાજ તરફથી આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું. આ ઘટનામાં અસામાજિક તત્વો દ્વારા નવનીતભાઈ બાલદિયા ઉપર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. હુમલામાં તેમના હાથ તથા પગ ભાંગી નાખવામાં આવ્યા હોવાના કારણે સમગ્ર કોળી સમાજમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. આથી ચુડા તાલુકાના સમસ્ત કોળી સમાજના રાજકીય તેમજ સામાજિક આગેવાનો તેમજ વિવિધ કોળી સમાજના સંગઠનો હોદ્દેદારો પોલીસ તંત્ર પાસે માંગ કરવામાં આવી છે કે આ બનાવમાં તટસ્થ અને ન્યાયસંગત તપાસ કરવામાં આવે તેમજ ગુનાના સંડોવાયેલા તમામ આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. આ મામલે ન્યાયની માંગ સાથે ચુડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અહેવાલ રોહિત આર જતાપરા. વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો.